समाचार उमरेठना धारासभ्य गोविंद परमार अपशब्दों बोलता होय तेवो विडियो सोशल मीडिया पर वायरल थयो छे। वायरल विडियोमां दावो करवामां आव्यो छे के धारासभ्यने कारनी काળી ફિલ્મ दूर करवानुं कहेता तेમને गुस्सो આવ્યો અને પોતાની ફરજ બજાવતા પોલીસકર્મીને અપશબ્દો બોલ્યા। મોટો સવાલ તો એ છે કે જો પ્રજાના પ્રતિનિધિઓ જ કાયદાનું પાલન ન કરે અને પોલીસ સાથે દાદાગીરી કરે તો કાયદાનું પાલન કેવી રીતે થશે? हमारे साथ जोड़ाई गया है संवाददाता कुशांग सोनी। कुशांग, खूब ज जे आ विडियो सामे आव्यो छे सवालों उभा करे छे। धारासभ्य जो आ प्रकारनी वर्तणूक करे आ विडियोने लईने शुं तथ्य सामे आव्या छे? અમિતા, આ જે વિડીયો છે તે અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે અને ઉમરેઠના ભાજપના ધારાસભ્ય છે ગોવિંદ પરમાર, તેમની જે ગાડી છે તેમાં કાળી ફિલ્મ જોઈ શકાય છે સ્પષ્ટ રીતે। અને સામાન્ય રીતે અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તેના ભાગરૂપે આ જે ધારાસભ્ય છે તેમની ગાડી રોકવામાં આવી હતી, પરંતુ હંમેશા પ્રજાના જે શાસકો છે તે જ રોષ જમાવતો હોવાનો વિડીયો વારંવાર સામે આવતો હોય છે। તેમાં ગોવિંદ પરમાર પણ બાકાત રહ્યા નહીં અને તેમણે પોલીસ પર પોતાનું રોષ જમાવવાનું શરૂ કરી દીધું। શરૂઆતી તબક્કામાં પોલીસના જે જવાનો છે તે ધારાસભ્યોને સમજાવી રહ્યા છે કે આ પ્રકારે જે કાળી ફિલ્મ છે તે ન લગાડવામાં આવે કારણ કે તે કાયદેકીય રીતે ખોટી વાત છે, પરંતુ લુખાઓ અને આ ઉપરાંત પણ અન્ય જે અપશબ્દો છે તે ગોવિંદ પરમાર દ્વારા પોલીસના જવાનો છે તેને ભાંડવામાં આવ્યા અને તેમ છતાં પણ ધારાસભ્ય ગાડીમાંથી ન ઉતર્યા કે ન તો તેમણે દંડ ભરપાઈ કર્યો, પરંતુ પોતાનો રોફ જમાવી અને પોતે ધારાસભ્ય હોવાની જે વાત છે તે પોલીસ સમક્ષ મૂકી અને અંતે પોલીસે ચૂકવું પડ્યું। આ ખૂબ દુઃખદ બાબત છે અને સાથે અમદાવાદમાં આ પ્રકારનો જે વિડીયો છે તે લગભગ ગઈકાલની આ ઘટના હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બિલકુલ કુશાંગ, એક તો જે પ્રકારની વર્તણૂક કરવામાં આવી છે અને આખરે છેલ્લે જે પોલીસ છે તેમણે ઝૂકવું પડે, એટલે એક રીતે તો એ પણ સવાલ થાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું જો પાલન જનપ્રતિનિધિ નહીં કરે તો જનતા કેવી રીતે કરશે? અમિતા, વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગોવિંદ પરમાર પોતે વાંકમાં હોવા છતાં પણ ગાડીની બહાર પણ નથી નીકળતા, એટલે ક્યાંક ને ક્યાંક તેમનો જે અભિમાની અને અહંકારી જે સ્વભાવ છે તે આ જ બાબતની પ્રતીતિ કરાવે છે કે પોલીસ જવાનો સાથે વાત કરતા સમયે ગાડીમાંથી બેઠા બેઠા તેઓ પોલીસ જવાનોને ગાળો ભાંડી રહ્યા છે। તેમને ખબર છે કે આ પ્રકારે ગાડી ફિલ્મ છે તે દૂર કરવાની જે ફરજ હોય છે તે ગાડીના કોઈ પણ ચાલકો હોય તેમને પડતી હોય છે। વીવીઆઈપી કલ્ચર એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખતમ કરવાની વાત કરે છે, પરંતુ આ રીતે ઉમરેઠના ધારાસભ્યનો જે વિડીયો વાયરલ થયો છે તે જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે તેમની સામે શંકાની ચોય ઉભી કરાવનાર તે પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે।